નમસ્કાર મિત્રો, આપણે આજે આવી ગયા છે અટલ સરોવર. બે ગાડી આપણી પાસે છે માર્કેટમાં બહુ જ પોપ્યુલર એવી એક્ટિવા 125 પેટ્રોલવાળી અને ચેતક ઇલેક્ટ્રિક જે છે એ સુરજભાઈનું છે આપણું, બરાબર. અને સુરજભાઈને આ ગાડીને લગભગ 1.5 થી 2 વર્ષ જેવું થઈ ગયું છે. અને આટલા સમયમાં એમને શું લાગ્યું, બરાબર છે, એ મારા મિત્ર જ છે. તો મારી પાસે જે પેટ્રોલવાળું છે અને એમનું ઇલેક્ટ્રિક છે, એમાં ડિફરન્સ શું છે, તમારે શું ઇલેક્ટ્રિક લેવું જોઈએ કે પેટ્રોલ લેવું જોઈએ, જો તમારું બજેટ 1 થી સવા 1 લાખ જેટલું હોય. અમારી ગાડી 95,000ની મેં લીધી હતી 2021માં. અને સુરજભાઈ કેટલામાં લીધું છે તમે? આપણે શનિભાઈ પડ્યું છે ઓન રોડ 130માં પડ્યું આપણને. ઓકે, તો 1.30માં ચેતક પડ્યું છે. એટલે આમ જોવા જાવ તો પ્રાઇસમાં બહુ વધારે ડિફરન્સ નથી. પણ ડિફરન્સ મેન આવશે આમાં રનિંગ કોસ્ટમાં, કે એક્ટિવા કેટલું, જેમ કે હું અત્યારે યુઝ કરું છું તો મને એ 40 થી 45ની માઇલેજ આપે છે આપણું 2021નું મોડેલ જે છે એ. અને સુરતભાઈમાં રેન્જ કેટલી આપે છે તમે ફૂલ ચાર્જમાં? રેન્જ આની છે શનિભાઈ, કંપની ક્લેમ કરે છે 150 150 કિલોમીટરની, મેં 130 સુધી ચલાવેલું છે. ઓકે, તો સુરજભાઈના પ્રમાણે 130 જે છે એ ચાલે છે. અને લૂક તમે જોઈ શકો છો. અને 1.5 થી 2 વર્ષ થઈ ગયો છે પણ છતાં સારું એવું મેન્ટેન કરેલું છે. અને કંપનીની ક્વોલિટીમાં સારી છે, તો હજી સુધી ડલ થયેલ નથી. તો હું કે એક્સ્ટ્રા ટેક કેર કરો છો આની? નો એક્સ્ટ્રા ટેક, વોશિંગ થતું હોય બીજું કંઈ નથી. ઓકે, તો છતાંય તમે જોઈ શકો છો એની શાઇનિંગ જે છે એ. ઓકે, અને સ્કૂટરમાં કોઈ ઇશ્યુ આવ્યો હોય, પાર્ટ રિપ્લેસ થયા હોય, બજાજની સર્વિસ તમને કેવી લાગી? મેન બજાજની સર્વિસ તો સારી છે, પાર્ટ આપણે રિપ્લેસ કરેલા છે. મેન જે પાર્ટ છે એ જ મેન જે પાર્ટ ઈવીમાં હોય, બેટરી છે, આપણે બેટરી રિપ્લેસ કરાવેલી. ઓકે, તો સુરતભાઈ બેટરી રિપ્લેસ કરે, શું ઇસ્યુ શું આવ્યો હતો એક્ઝેક્ટલી તમને? એક્ઝેક્ટલી આમાં ઇસ્યુ એ તો આપણે જે આમ કી સ્ટાર્ટ કરી એ ભેગું ચાર્જ ફૂલ બતાવે. ઓકે, એકદમ થોડું રનિંગ થાય, આમ થોડી ચાલે, શું 5-10 કિલોમીટર ચાલે એટલે ઓટોમેટિક. અને બજાજ વાળાનો શું રિસ્પોન્સ હતો? સર્વિસ કેવી અને કેટલા દિવસ તમારી ગાડીથી આ રિપેર થતા? મારી ગાડી એ લોકો પાસે હું લઈ ગયો હતો. એ લોકોએ પહેલાં તો આખી ચેક કરી. એ તો કંઈ મશીન ચડાવે છે આ ગાડીમાં, એક સેન્સર જેવું હોય છે. એમાંથી એ લોકોએ જોયું તો એને મને કીધું કે આ ભાઈ તમારી ગાડીની બેટરી ડેડ છે. તો મેં પૂછ્યું ભાઈ કેવું છે, કેટલાક દિવસ થશે? તો એ કે તમારે ગાડી જો રાખવી હોય તો અહીં મૂકતા જાઓ, નહીં તો તમારે ઘરે લઈ જવી હોય તો ઘરે તમે લઈ જઈ શકો છો. તો ગાડી હું ઘરે લઈ ગયો. પછી મને 15 દિવસમાં કોલ બેક આવ્યો હતો. હું થયું ભાઈ, કાપી નાખ એવું. ઓકે, તો સુરતભાઈનો 1 વર્ષનો અનુભવ છે. એમાં ખાટું મીઠો અનુભવ છે સુરતભાઈનો. થોડોક મીઠી વાત તો બહુ કરી નાખી કે બિલ્ડ ક્વોલિટી સારી છે અને પેઇન્ટ ક્વોલિટી સારી છે, ગાડીમાં રેટલિંગ નોઇઝ નથી આટલા સમયમાં, અને રફ યુઝ કરવા છતાં બ્રેક્સ સારી છે, હેડલાઇટનો થ્રો સારો છે. તો હવે મીઠી વાત સાઈડમાં રાખો, આપણે ખાટી વાત કરો કે એમાં પ્રોબ્લેમ્સ તમને શું આવ્યા છે, ઇસ્યુ શું આવ્યા છે, અને શું વાત કહેવા માંગશો તમે કે કોના માટે આ પ્રોબ્લેમેટિક થઈ શકે છે, કે તમને શું પ્રોબ્લેમ આવી છે આટલા સમયમાં? મને સનીભાઈ વાત કરું તો મને મેઇન પ્રોબ્લેમ આની બેટરીનો જ આવ્યો. ઓકે, મેં લીધું એને 4 મહિના થયા હતા. તો 4 મહિનામાં બેટરીનો પ્રોબ્લેમ તમને એમ નથી કે તમારો ડિસિઝન થોડો ખોટો છે? મને શરૂઆતમાં લાગ્યું એવું, તો પછી આપણે કંપનીમાં મૂક્યું હતું અને કંપનીનો રિસ્પોન્સ બહુ સારો હતો. એ લોકોએ મને 15 દિવસમાં જ બેટરી ચેન્જ કરી દીધી હતી. તો આ ગાડીની બેટરી પણ ચેન્જ થયેલી છે. તો એ બેટરી ચેન્જ કર્યા પછી આખી ગાડી ખુલી છે ને બેટરી ચેન્જ કરવા માટે? તો હા, ગાડી તો ખુલી. તમારો વિશ્વાસ ના ઉઠી ગયો કે એકવાર આવું થયું તો બીજી વાર થઈ શકે છે? તમને ડાઉટ ના થયો તમારી ચોઈસ ઉપર? હજી મેં પછી 7-8 હજાર પછી હલાવી નાખી મેં ગાડી, તો હજી ઇસ્યુ નથી આવ્યો ને બેટરી સારી છે. એટલે તમારે એકમાં જ આવ્યો તો કે ત્યાં બીજી પણ? નહીં, જો હું તમને વાત કરું, 2025ના માર્ચમાં આ ગાડી લોન્ચ થઈ હતી. 3503 મોડલ છે. અને આ મોડલની ઓલમોસ્ટ બધી ગાડીઓમાં આ પ્રોબ્લેમ આવ્યો છે. 350 માર્ચ મહિનામાં જે મોડલ અહીં જોઈ શકો છો 3503. ઓકે, તો તમારું મિડ વેરિયન્ટ છે, બેઝ વેરિયન્ટ છે, કયું વેરિયન્ટ છે? નહીં, મારું બેઝ વેરિયન્ટ છે. આની ઉપર હજી 2 મોડલ આવે છે, 3502 અને 3501. ઓકે, સૌથી સક્સેસ ગાડી મને આ લાગી હતી અને ન્યૂ લોન્ચ થઈ હતી એટલે આપણે કીધું. અને લુક પણ તમે જોશો બ્લેક કલરનો બહુ સારો લાગે છે. ઓકે, એટલે બેટરીનો ઇસ્યુ આવ્યો તો મેં 4000 કિલોમીટર હલાવી હતી અને તરત જ બેટરીનો ઇસ્યુ આવ્યો તો પછી કંપનીમાં મૂકી એટલે 15 દિવસમાં ચેન્જ થઈ ગઈ હતી. ઓકે, તો બેટરીનો કોઈ ઇસ્યુ હજી આવ્યો નથી અને કંપનીની સર્વિસ ભાઈ બેસ્ટ છે. અત્યારે માર્કેટમાં જે તમે ઓલાનું ને બધું જોવો જ છો કે સર્વિસ સેન્ટર ને શોરૂમ પણ અત્યારે બંધ થવા માંડ્યા છે. તો એનાથી સારું છે ભાઈ, ચેતક છે, ઘરનું છે, ઇન્ડિયાની કંપની છે. તો એ પછીના તમે જે રિવ્યૂ ચેક કર્યા કે તમે સર્વિસ તમે ટ્રાય કરી કે પછીના જે અત્યારે મોડલ આવે છે 2026માં? હા, તો અત્યારના મોડલનો પ્રોબ્લેમ છે એવી? નહીં, 350માં મને હવે નવા મોડલમાં કોઈ એવું ઓનર નથી મળ્યું. હું તો રસ્તામાં બધે ફરતો હોય એટલે જે મળે ને આપણે તો પૂછતા હોય ભાઈ કે
ભાઈ હા. શું છે તમારે ગાડી હા. લીધી મારે આવો ઇસ્યુ આવ્યો છે તમને કાંઈ એવું લાગ્યું કે શું છે પણ મને કોઈ એવું મળ્યું નથી હજી મારી યારે જે લોકોએ લીધું હતું એવા 3-4 જણાને મેં પૂછ્યું તો બધાને એ લોકોને સેમ પ્રોબ્લેમ છે માર્ચ 2025માં જે લોકોએ છોડાવ્યું ને એ લોકો માટે. ઓકે, તો માર્ચ 25નો જે લોટ છે એમાં જ ઇસ્યુ એક હતો, બાકી હા. એ સિવાય કોઈને કંઈ ઇસ્યુ નથી. નહીં, બીજા અને એ નથી. સિવાય ગાડીમાં તમને હોર્ન, લાઇટ્સ કે ઇલેક્ટ્રિક કોઈ પ્રીમિયમ ગાડી ઇસ્યુ? છે ભાઈ. ઓકે, ઇલેક્ટ્રિકલમાં નંબર. કાંઈ ઇસ્યુ છે તમને? કેમાં? ઇલેક્ટ્રિકલ્સમાં, લાઇટ્સમાં, નો હોર્નમાં? નો નહીં? બધું સારું જ છે. ઓકે, તો હું હવે એમના સિવાય મારા એક્ટિવાની વાત કરું તો આમાં મને કોઈ ઇસ્યુ નથી. 5 વર્ષ થઈ ગયા છે અને 32,000 જેવું ચાલી ગયું છે. ઓકે, તમને હું દેખાડી દઉં કિલોમીટર. 32,653. આટલા વર્ષમાં આમાંય કોઈ ઇસ્યુ આવ્યો નથી. બિલ્ડ ક્વોલિટી આની પણ સારી છે. ઓકે, તો બેમાંથી લેવું કોણે કયું જોઈએ તો મારું કન્ક્લુઝન તો એ જ છે કે જો તમારી રનિંગ જે છે એ બહુ વધારે હોય, સુરતભાઈની રનિંગ જે છે થોડીક વધારે જ છે. કેટલી ચલાવી દો છો મહિનામાં તમે? રોજની રનિંગ કેટલી છે એવરેજ? મારી રોજની રનિંગ સનીભાઈ વાત કરું તો ડેઈલી મારે 60 થી 70 કિલોમીટર તો ચાલી. તો ડેઈલી જે છે આમનું રનિંગ જ 60 થી 70 કિલોમીટરનું છે. તો ભવિષ્યમાં કદાચ તમે વાત કરો કે ઇસ્યુ આવે કોઈ, બરાબર છે, તો ત્યાં સુધી તો આપણે ગાડીના પૈસા જે છે વસૂલ કરી દીધા છે ઓલરેડી. હા. અને બાકી બેટરીમાં અને મોટરમાં કેટલા સમયની કે કેટલા કિલોમીટરની વોરંટી છે? બેટરીમાં એ લોકો ગાડી છોડાવી એટલે એ લોકો 30,000 અને 3 વર્ષની આપે છે. હમ. તો આપણે 2 વર્ષની એક્સચેન્જ કરાવી છે. ઓકે, એનું ચાર્જીસ? એના ચાર્જીસ છે 50,000 5,000 ચાર્જીસ છે. સોરી, 50,000 નહીં, મારાથી ભાઈ મિસ્ટેક બોલાઈ ગઈ, પણ 5,000 ચાર્જીસ છે એના. ઓકે, 5,000 આપો એટલે 2 તો મારા ખ્યાલથી બરાબર છે. 5,000 દઈને તમે ટેન્શન ફ્રી તો થઈ જાઓ 5 વર્ષ માટે. 2 વર્ષ અને 5,000 બીજા, ઓલા 20,000 બીજા 50,000 લગીની મળી જાય. ઓકે, તો આ ગાડી આપણે જોઈ શકો છો તમે કે સુરજભાઈના યુઝ પ્રમાણે આ ગાડી બેસ્ટ છે. જો તમે આપણે વાત કરી કે એક્ટિવા લેવું જોઈએ કે ચેતક લેવું જોઈએ, તો તમારે નો નોનસેન્સ વસ્તુ જોતી હોય કે તમારે જાજુ દિમાગ લગાડવું નથી. તમે મહિના 2 મહિના ગાડી મૂકી રાખો કે જેટલી રનિંગ કરો એટલી કરો. ગાડી તમે એક ગાય જાઓ આવો વાત પૂરી. તમને રેન્જ એન્ઝાઇટી નથી જોતી કે આ પછી તમે ફ્લેટમાં રહ્યો છો, ચાર્જરની સુવિધા કરવી કે એ તમને નથી પોસાતું, બરાબર છે, તો તમારે મારા ખ્યાલથી એક્ટિવા ઉપર રહેવું જોઈએ. એક્ટિવા કે કોઈ પણ આઈસી સ્કૂટર જે છે એન્જિન પેટ્રોલવાળા, એ તમારે યુઝ કરો છો. બાકી જેમની રનિંગ વધારે છે કે બ્લિંકિટ વગેરેમાં, રેપિડો વગેરેમાં યુઝ કરતા હોય, બરાબર, અને રફ એન્ડ ટફ એક વાહન ગોતતા હોય, તો મારા ખ્યાલથી માર્કેટમાં ત્યારે બેસ્ટ ઓલા કરતાં પણ ચેતક છે. ઓલા બેસ્ટ છે પણ એમાં સર્વિસ વગેરે બહુ વધારે ઇસ્યુ છે, તો મારા ખ્યાલથી અત્યારે અવોઇડ જ કરજો થોડાક સમય, જ્યાં સુધી કોઈ પ્રોપર એનું કન્ક્લુઝન ના આવી જાય સર્વિસ રિલેટેડ. એ સિવાય તમે ટીવીએસ આઈક્યુબ જે આવે છે એનો પણ આપણે રિવ્યૂ લાવશું. એનો પણ આપણે આઈક્યુબ લેતા જ નહીં, એક રમકડું છે ગુજરાતીમાં કહીને તો આપણે. ઓકે, તમારો રિવ્યૂ કઈ રીતે આવો છે? તમારા ફ્રેન્ડ પાસે કોઈ પાસે છે? અરે ઈ ફીલ જ નથી આવતું ભાઈ. ઓકે, ગાડી એઝ અ લઈને તમે ચેતક ઓનર નીકળો. તમને આઈક્યુબ હા. ફીલ વગરનું લાગે છે? નથી, નથી. ઓકે, આવે આમ લોઢું, આમ તમે આમ ટકોરો મારો ઓકે. ત્યાં. આ લોઢું આપણે સૌરાષ્ટ્રમાં કહે ને એમ કે બાથડ ગાડી છે. તો ગાડી આખી બાથડ, મેઇન વસ્તુ છે મેટલની ક્વોલિટી જો એક્ટિવાની જો આ બોદું છે, આનું જે મેટલ જો તમે, અને આખું વન પીસમાં છે, આખું તમે જોઈ શકો છો. એટલે Single રેટલિંગ piece ભાઈ. સિંગલ પીસ પાટલું જે છે ને, એટલે બિલ્ડ ક્વોલિટીમાં તો જરાય આને આડે ગાડે એકેય ગાડીને ઓલા બોલા આઈક્યુબ બધા પ્લાસ્ટિકિયા છે, પણ આમાં જે છે એ બિલ્ડ ક્વોલિટીમાં તમને ક્યારે ભવિષ્યમાં 10 થી 15 વર્ષ સુધી કંઈ શિકાયત તો નહીં જ આવે. બસ તો આટલું તો આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. જય હિન્દ.